ચાની લારી ચલાવતા યુવકની આવક શું હશે? પોતાનું પેટીયું પણ માંડ માંડ રડતો હોય. મિત્રો, તેવામાં એક સેવાકીય પ્રવૃત્તિ કરતો એક યુવાનનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતા સેવા કરવા માટે આ તમારા હાથ જે લંબાયા છે તેમાં વધારે ભગવાનને આશીર્વાદ આપવાનું મન થતું હશે. દિલ દરિયા જેવું રાખો, નદીઓ સામેથી મળવા આવશે. એવો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના વ્યારા પાસે એક યુવાન ચાની લારી ચલાવે છે, પરંતુ દર ગુરુવારે અહીંયા જરૂરિયાતમંદ લોકોને મસાલા ખીચડી જમાડી રહ્યો છે અને ભંડારો કરી રહ્યો છે. તેની આવક ઝાઝી નથી, ચાની દુકાન છે, માંડ માંડ પોતાનું પેટીયું રડતો હશે. તેવામાંથી પણ તેને એક વિચાર આવ્યો. 2019થી શરૂ કરેલી આ સેવાકીય પ્રવૃત્તિ, જેની અંદર ઘણા બધા લોકોને પેટનો એક ખાડો પૂરવામાં તે સહાયરૂપ થઈ રહ્યો છે, એટલે કે મદદ કરી રહ્યો છે. 2019માં એક ઇન્સિડન્ટ કે જે એક ગરીબાઈના લીધે એક વ્યક્તિનું મૃત્યુ, અને તેને આ સેવાનો વિચાર આવ્યો. 2019થી લઈને અત્યાર સુધી દર ગુરુવારે નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર જરૂરિયાતમંદ લોકોને જમવાનું જમાડે છે. મસાલા ખીચડી સાથે જ છાશ આપી અને એક ભંડારા જેવો માહોલ ઊભો કરે છે અને લોકોને જમાડી રહ્યો છે.